તો હેલો મિત્રો, ન્યૂઝ એન્ડ પરિણામ. તો કેમ છો બધા? મજામાં? મેવાડા સાઈડ છે આપણી, તો તે ફાઇનલી પતી ગઈ છે. તેના વિશે થોડી ચર્ચા કરીએ. તો આ સાઈડ છે મિત્રો, જે આગળનો બ્લોક મૂક્યો હતો તો એમાં એલિવેશન તમને બતાવ્યું હતું. તો આગળના ફ્રન્ટનું બતાવ્યું હતું. જુઓ કંઈક આ રીતનું એલિવેશન આપણે મૂકેલું છે. આમાં જુઓ તો આ કંઈક સાઈડમાંથી આ રીતનું એલિવેશન આપણે કઠેડામાં મૂકેલું છે. હવે તમને પાછળનું એલિવેશન બતાવું તો મિત્રો, આ જુઓ પાછળનું એલિવેશન છે. એલિવેશન આ રીતનું કંઈક સાદું જ મોકલેલું છે આપણે. તો આ રીતનો કઠેડો તમારે બનાવવો હોય ને આ રીતનું એલિવેશન બનાવવું હોય મિત્રો, આ વિડીયોને સેવ કરીને રાખો. અને તમારા ફ્રેન્ડ સંબંધીને પણ કોઈને આ રીતનું એલિવેશન જોઈતું હોય તો એને તમે વિડીયોને શેર કરો. તો પેલી બાજુ રસ્તો હતો એમનો, અને આ બાજુ એમનું ખેતર છે. જુઓ આ રીતનું કંઈક અત્યારે મગફળી ઊભી છે અને બાજરી છે. તો આ સાઈડમાંથી બંને સાઈડ રસોડા છે. તો એલિવેશન આ સાઈડ પણ રસોડું છે. તો એનું પણ કંઈક આ રીતનું આપણે રાખ્યું છે. પેલો રસ્તાવાળો ભાગ હતો તો એનું અલગ છે, અને આ એમના ખેતરનો ભાગ, તો આ પણ એલિવેશન આ રીતનું મૂક્યું છે. તો જુઓ, અને અમારા બ્લોગને પૂરો જુઓ, વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો. તમે મકાન બનાવો છો તો તમને થોડું માહિતી પણ મળે, અને કઈ રીતનું એલિવેશન રાખવું એ તમે જોશો તો થોડો ખ્યાલ આવશે. તો આ કંઈક આ રીતનો પિલરનો ખૂણો છે. તો આ રીતનો આપણે એલિવેશન કટિંગ કરીને મૂક્યું છે મિત્રો. આ જે નાનું નાનું એલિવેશન છે તો એ તમે ગણતરીથી કરાવો છો તો તમારું મકાન આનાથી સારું લાગે. અને મિત્રો, કોઈ જોવે તો કહેવું જોઈએ કે મકાન સારું બનાવ્યું છે. મકાન બનાવવાનો મતલબ એ જ છે કે કોઈક જોવે તો એને કહેવું જોઈએ કે મકાન સારું છે. તો મિત્રો જુઓ, આ આગળના ફ્રન્ટનું એલિવેશન છે. એમને ગ્રીલ કરવાની હજી બાકી છે. તો ગ્રીલ એમને હજી નથી કરી, હવે કરશે. તો આ રીતનું કંઈક આગળના એલિવેશનનું ફ્રન્ટ છે આગળનો. તો આ એલિવેશન તો મિત્રો તમને આગળના બ્લોકમાં તમને જોવા મળ્યું હશે, પણ અત્યારે ચારે બાજુથી જે એલિવેશનનો બ્લોક બનાવ્યો છે તો એ રીતનું તમને આગળનું પણ બતાવી દઉં. આગળનું કંઈક આ રીતનું છે, અને આ ગોળાઈ છે. તો અહીંયા ગોળાઈમાં એલિવેશન આવશે, જે સ્ટીલની ગ્રીલ આવશે. તો કંઈક આ રીતનું એલિવેશન છે. અને આ છે સાઈડમાં સંડાસ બાથરૂમનું ધાબુ. આ જુઓ, સંડાસ બાથરૂમ છે. એની જોડે આ જે મેઇન ગેટ છે એની જોડે સંડાસ બાથરૂમ છે. તો કંઈક આ રીતનું આપણે વચ્ચે ટાઈલ્સ રાખી છે, અને સાઈડમાં થોડું બીજું એલિવેશન આલ્યું છે. તો એનાથી સારું લાગે છે. અને એક્ઝેક્ટ એના બાજુમાં જુઓ, સીડી આવી ગઈ. હા, તો મિત્રો હવે તમને એલિવેશન બતાવ્યું. તો જુઓ, આ સાઈડમાં દરવાજો છે, જે બાજુમાં છે આપણે જે આ રસ્તો છે એમનો. તો રસ્તામાંથી અવાય છે, અને આ સાઈડમાં છે રસ્તો. તો અહીંયા આપણે લાગશે ખિડકી, દરવાજો, અને આ મોટો મકાન અંદરથી આવવાનો દરવાજો છે. ને આ છે એમની ગલેરી. તો ગલી છે. તો ગલીનો જુઓ, આ રીતની કંઈક દિવાલ સાઈડમાં કાઢેલી છે. જે જૂની દિવાલ જ હતી તો એ આપણે મજરે લીધી છે. અને જે આપણે એને પાલટીને ટાઈલ્સ લગાવવાની જરૂર નથી, તો એનું આપણે તળિયું નાખવા જઈ રહ્યા છે. તો એનું રફ તળિયું નાખશું. પાલટીને ગમે ત્યારે બ્લોક ફિટ કરાવવા હોય, ટાઈલ્સ નાખવી હોય તો એમને તોડફાડ ના કરવું પડે. તો અહીંયા આપણે નાખવાનું છે આજે તળિયું. એલિવેશનનો ફ્રન્ટ બતાવ્યો છે. તો આજનું જે આપણું કામ છે તો એ પણ તમને બતાવી દઉં. તો કંઈક આ રીતનું છે. અને આ બીજી બાજુ આવી ગયા જુઓ, તો બીજી બાજુ પણ આ દરવાજો મસ્ત લગાડેલો છે. અને આ જો અહીંયા છે, આ ગેપ છે. આ ગેપ પેક કરવાનો છે. આ બાજુથી આવવા જવાનું નથી રાખવું. અને આ જુઓ, સાઈડમાં એમનું ફાર્મ હાઉસ છે. તો ફાર્મ ઉપર બધી મગફળી ઊભી છે. તો મસ્ત નજારો છે. તો તમને ઉપર જઈને ચારે બાજુ થોડો નજારો જુઓ. તો મિત્રો, આ એમને મકાનના અંદર આવવાનો મેન રસ્તો છે. આપણી ગાડી ઊભી છે, અને આ જે રસ્તો છે તો એ સાઈડમાં થઈને સીધો પાછળની તરફ જાય છે. તો એમનું જ ફાર્મ હાઉસ છે. ફાર્મ હાઉસ ઉપર મકાન બનાવો મિત્રો તો મજા આવી જાય. અને હા મિત્રો, અમારા વિડીયોને એન્ડ સુધીમાં તમે જોયો એના માટે ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વિડીયોને શેર કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.
અમારો ફેસબુકમાં પેજ છે અમારો જય ગોગા કન્સ્ટ્રક્શન, તો એને પણ ફોલો કરો. જોઈ લો મિત્રો, ઉપરથી કઠેડાનું એલિવેશન આ રીતનું આપણે મૂક્યું છે. સાદું અને સિમ્પલ મસ્ત લાગે છે અને 3.25 ફૂટનો કઠેડો છે મિત્રો. તો કંઈક આ રીતનું આપણે જાતે પોતે જ ચાતરાનું કર્યું છે. સરસ લાગે છે મિત્રો. અને બીજું છે આ ગેપ છે તો આમાં ગ્રીલ આવશે, આગળના ફ્રન્ટમાં ગ્રીલ આવશે સ્ટીલની. કંઈક આ રીતની, ને અહીંયા આપણે સીડી ઉતરી છે. તો આ રીતનું આપણે એલિવેશન બનાવ્યું છે. તો